અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે। ઉત્તર પ્રદેશ સરકારના વહીવટી નિર્ણય બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જો કે હવે યુનિવર્સિટીને મોટી રાહત મળી છે। રામપુર વિકાસ પ્રાધિકરણ દ્વારા યુનિવર્સિટીની 40માંથી 38 ઇમારતોને તોડી પાડવાની પ્રસ્તાવિત કાર્યવાહી પર હાલ અંતરિમ રોક લગાવવામાં આવી છે। આ રોક મુરાદાબાદ મંડળના કમિશનર અને રામપુર વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ આંજનેય કુમારસિંહ દ્વારા લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જો કે વિદ્યાર્થીઓની ચિંતા હજુ પણ સંપૂર્ણપણે દૂર થઈ નથી। ઉત્તરાખંડના પિથોરાગઢની રહેવાસી ઇકરાનું પરિવાર ઈચ્છતું નહોતું કે તે કાયદાનો અભ્યાસ કરે અને કોલેજો અને યુનિવર્સિટીઓ વિશે માહિતી મેળવ્યા બાદ તેના પરિવારે જૌહર યુનિવર્સિટીમાં તેનું એડમિશન કરાવ્યું। પરંતુ હવે ઇકરાને ડર છે કે જો યુનિવર્સિટી તોડી પાડવામાં આવશે તો તેનું ભવિષ્યનું શું થશે। તેનું કહેવું છે કે પરિવાર તેને પાછી બોલાવી શકે છે, ઘરકામમાં લગાવી શકે છે અને કદાચ તેના લગ્ન પણ કરાવી શકે છે। માત્ર ઇકરા જ નહીં, પેરામેડિકલની વિદ્યાર્થીનીઓ ફરાહ અને દિશા, કાયદાની વિદ્યાર્થીની લાબ્યા સહિત અનેક વિદ્યાર્થીઓના મનમાં પણ એક જ સવાલ છે કે જો યુનિવર્સિટી જ નહીં રહે તો તેમના ભવિષ્યનું શું થશે। આ જ કારણ છે કે તંત્ર દ્વારા 38 ઇમારતોને તોડી પાડવાનો આદેશ સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન અને ધરણા પર બેઠા। યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા અનુસાર હાલમાં લગભગ 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સાથે લગભગ 100 ટીચિંગ અને 100 જેટલા નોન ટીચિંગ સ્ટાફ પણ કાર્યરત છે। એટલે ચિંતા માત્ર વિદ્યાર્થીઓની નથી પરંતુ યુનિવર્સિટીના કર્મચારીઓના રોજગાર પર પણ સવાલ ઊભો થયો છે। સ્ટાફનું કહેવું છે કે જો યુનિવર્સિટીને કંઈ થયું તો અનેક લોકોનું ભવિષ્ય અનિશ્ચિત બની શકે છે। વાત કરીએ તંત્રના નિર્ણયની તો 15 જુલાઈએ રામપુર વિકાસ પ્રાધિકરણે દાવો કર્યો હતો કે યુનિવર્સિટીની 40માંથી 38 ઇમારતોનું બાંધકામ મંજૂર નકશો પાસ કરાવ્યા વિના કરવામાં આવ્યું છે, જેના પગલે યુનિવર્સિટી પ્રશાસનને આ ઇમારતો જાતે તોડી પાડવા અથવા ત્યારબાદ પ્રાધિકરણ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી। જો કે યુનિવર્સિટી પ્રશાસનનો દાવો છે કે જૌહર યુનિવર્સિટી યોજશે તે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી છે અને સંબંધિત નિયમનકારી સંસ્થાઓની મંજૂરી બાદ અહીં વિવિધ પ્રોફેશનલ કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું મંજૂરી અને નિયમોના મુદ્દે ચાલી રહેલ વિવાદની સજા વિદ્યાર્થીઓ અને સ્ટાફના ભવિષ્યને ભોગવવી પડશે। હાલમાં તો 38 ઇમારતોને તોડી પાડવાની કાર્યવાહી પર અંતરિમ રોક લાગી છે, પરંતુ જૌહર યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની નજર હવે આગામી કાયદાકીય કાર્યવાહી અને અંતિમ નિર્ણય પર ટકેલી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।